આ મહેનત મજૂરી કરી છે, કાગળિયા પૂસા વીણી અને પેટનું ગુજારણ ચલાવી છે. અચ્છા, એટલે કાગળિયાને એવું વીણો છો કે પ્લાસ્ટિકની બોટલો? પ્લાસ્ટિકની બોટલો, એમાંથી જે કંઈ તો આવે છે એમાં તમારો ગુજારો? એમાં અમારો ગુજારણ ચાલે. પણ મોંઘ. નમસ્કાર, જય સિયારામ, જય માતાજી. દર્શક મિત્રો, તમે ખુશી મજામાં હશો અને આજે અમારા જીવ મૈત્રી યુટ્યુબના માધ્યમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા અને લીંબડી બ્રિજની નીચે એક જરૂરિયાતમંદ પરિવાર વસે છે. તો અમને લીંબડીના તબેલા વિસ્તારમાં વસતા મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું કે આ પરિવારની સ્થિતિ ગંભીર છે અને એ પરિવારની જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ કે જે 20 થી 25 દિવસની રાશનની કીટ એમને મળે અને એમને જીવન જીવવામાં થોડી સરળતા રહે તે માટે થઈ અને આજે અમે લીંબડી જઈએ છીએ. તેમજ લીંબડીની નજીક 1 કિલોમીટર દૂર કે જ્યાં અઠીલા હનુમાનજી મહારાજનું મંદિર છે, તેમજ ડુંગર તળાવની અંદર અહીંયા ઘણા બધા પક્ષીઓ પાણી પીવા માટે અને ચણ માટે આવે છે. અહીંયા પાણીની વ્યવસ્થા તો છે અને અત્યારે કહી શકાય કે કાળઝાળ ગરમી પણ છે. અને બીજું કે જે કોઈ મિત્રો આ યુટ્યુબના માધ્યમ દ્વારા જોવે છે તો અહીંયા થોડા ચણની જરૂર છે પક્ષીઓ માટે. જો શક્ય હોય તો થોડું ચણ લીંબડી આજુબાજુના વિસ્તારોમાં ભાવિક ભક્તો હોય તો અહીંયા ચણ પહોંચાડવા વિનંતી છે. અઠીલા હનુમાનજી મહારાજના મંદિરે અહીંયા સવાર સાંજ મોર, ઢેલ તેમજ વિવિધ પ્રકારના પક્ષીઓ પણ આવે છે અને અહીંયા ખાસ કરી અને મોરને મકાઈ વધારે ભાવે છે તો મકાઈ અથવા તો બીજી કોઈ અનાજની ચણ અહીંયા લાવવા જરૂરથી મારી નમ્ર વિનંતી છે. ફરીવાર કહું કે લીંબડીની નજીક અઠીલા હનુમાનજી મહારાજનું મંદિર છે, જ્યાં ડુંગર તળાવ છે, ત્યાં ખાસ ચણ પહોંચાડવા વિનંતી છે મારી આપને. અને ચાલો આજે આપણે હવે લીંબડી જઈએ. તો મિત્રો આજે અમે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં લીંબડી 4 રસ્તા પુલ નીચે આવ્યા છીએ, જ્યાં એક પરિવાર વસે છે અને યોગ્ય પરિવારની શોધ અમે કરી કે કયા પરિવાર સુધી પહોંચાડવું છે. તો તેમાં પંકજભાઈ કે જેઓ મેલેડી કૃપા ઓટો ગેરેજ ચલાવે છે તેમના દ્વારા અમે પૂછવામાં આવ્યું કે ભાઈ અહીંયા પુલ નીચે પરિવાર વસે છે તો કેટલા સમયથી વસે છે, તમને ખ્યાલ હશે? અહીંયા 8 થી 10 વર્ષથી રહેશે અને કોઈ ચિંતા લાયક નથી. તમે તારે કીટ આપો, બધા સારા માણસો છે અને કોઈ તકલીફ છે નહીં. અચ્છા, એટલે ટૂંકમાં દારૂ કે કોઈ દારૂ નહીં, કોઈ વ્યસન નહીં અને મહેનતુ માણસ, મહેનતુ છે. તો પંકજભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે ભાઈ આ પરિવાર યોગ્ય છે. તો ચાલો મિત્રો આજે આપણે લીંબડીના પુલ નીચે જે પરિવાર વસે છે તેમને એક કીટ. તો ચાલો મિત્રો આજે આપણે એ પરિવારની મુલાકાત લઈએ. હાલો તમે. તો મિત્રો આજે અમે લીંબડી પુલ નીચે આવી ગયા છીએ, જ્યાં એક 20 થી 25 દિવસની રાશનની કીટ આપણે યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડવાનો પૂરો પ્રયત્ન કરીશું. તેમજ આજની કીટના દાતા શ્રી ધંધુકા એકતા ટ્રેડર્સ તરફથી છે કે જેઓને હાલ રમજાન મહિનો ચાલી રહ્યો છે તો તેમના દ્વારા આ એક સેવા કરવામાં આવી છે. તો કાકા, તમને શું નામ તમારું? મારું નામ ધીરુનાથ વિહાનાથ. અચ્છા, તો તમને આ રાશનની કીટ 20 થી 25 દિવસ ચાલે એમ આપી છે? આપી છે. તો તમે એનાથી સંતોષ છે? સંતોષ છે ખરો. અચ્છા, તો તમે અહીંયા કેટલા સમયથી રહો છો? અમને અહીંયા ઘણો ટાઈમ થઈ ગયો. આ પુલ નતો થયોથી મોરના મેં રહી છે. હા. આ મહેનત મજૂરી કરી છે, કાગળિયા પૂસા વીણી
અને પેટનું ગુજારણ ચલાવી છે. અચ્છા, એટલે કાગળિયાને એવું વીણો છો કે પ્લાસ્ટિકની બોટલો? પ્લાસ્ટિકની બોટલો એમાંથી જે કઈ તો આવે છે એમાં તમારો ગુજારો? એમાં અમારો ગુજારણ ચાલે. પણ મોંઘવારીના સમયમાં આટલું પૂરું પડે નહીં, હું એવું સમજુ આ તો એક જ ટાઈમ અમે રાંધીએ છીએ, એક સમય જ રાંધવાનું, એક જ સાંજના ટાઈમે આખો દી ખાઈ. પછી ખાવાનું ખરું બપોરે? નહીં, બપોરે હવે જો મળી જાય કોક આપી દે તો ખાઈ લઈએ, નકર સાંજે એક ટાઈમ. તો આ ધીરુનાથજી દ્વારા જણાવવામાં આવ્યું કે ભાઈ અમે એક જ ટાઈમ સાંજે રાંધીએ છીએ, દિવસે રાંધતા નથી. તો પૂછવામાં એવું પણ ખબર પડી કે દિવસે એ કોક આપે તો ખાય છે, નહીતર પછી સાંજે રાંધે છે, એમાં જે પોતાનો ગુજારો કરે છે. તો ભારતની અંદર આવા ઘણા પરિવારો વસે છે કે જે રોડ ઉપર પણ છે અને એક સમયનું જ માત્ર ખાય છે. તો આ પરિવારની આપણે નાની મોટી મદદ કરીએ અને થોડીક માનવતાને જાગાડવાનો પ્રયત્ન કરીએ છીએ. તો દાદીમાં તમને કંઈક હાથની તકલીફ છે તો એ શું સાચી વાત છે? હા બાપુ, હાથ તો 500 વર્ષથી આમનામ જ છે. મારા પા ભાંગી ગયેલો જ છે. એટલે હું જો કોઈ કસો વીણું, કસો હવે નથી વીણી શકતી, તો ક્યાંક બસ્તરમાં હાથ લઈને માંગવાઈ જાઉં છું બાપુ. હું કરે કામ નથી કરી શકતી, પછી જ કરવું પડે ને. દાદીમા દ્વારા જણાવવામાં આવ્યું કે ભાઈ 5-6 વર્ષથી મારો હાથ ભાંગી ગયો છે. એના પહેલા હું કચરો વીણવાનું કામ અથવા તો વસ્તીમાં ભીખ માંગવાનું પણ કામ કરતી હતી, પણ હવે એ બધું શક્ય નથી કારણ કે એમનો શરીરનો સાથ નથી આપી રહ્યો. એટલે તો તમારા પત્ની સિવાય તમારા દીકરાના બહુ તમારી સાથે છે, તો તેમને પણ કંઈક અપંગતાનું છે, તો મને એમનું જણાવશો જરા? એ જન્મથી જ એને ખોટ છે. જન્મથી જ ખોટ છે. તો તમારી વૃદ્ધાવસ્થામાં તમારે તો તમારું સાચવવાનું, સાથે સાથે દીકરાના વહુને પણ સાચવવા પડે છે. તો ભગવાન કોઈને આવું દુઃખ દરિદ્રતા ક્યારેય આપે નહીં અને કોઈ પણ માણસને ભૂખો તો ન સુવડાવે, એવી આ પરિવારને જોઈ હું ઈશ્વરને જરૂર પ્રાર્થના કરીશ. આ પરિવાર દ્વારા આપણને ઘણો બધો બોધ પણ મળી રહ્યો છે કે ભાઈ કોઈ પણ વસ્તુ વિના અને કેવી રીતે ચલાવી લેવું તે આ પરિવારને જોઈ અને આપણને ખ્યાલ આવે છે. તો આ તમને જે 20-25 દિવસની રાશનની કીટ એકતા ટ્રેડર્સ ધંધુકા દ્વારા આપવામાં આવી છે, તો એમને તમે કંઈ કહેશો? એનું ભગવાન સારું કરે, માલિક એનું સારું કરે અને હરેક મુસીબતમાંથી પ્રભુ એને બચાવે. અમારી આટલી મદદ કરી તો માલિકના પાસે અમે ભગવાન પાસે પ્રાર્થના કરી છે કે ભગવાન એના સર્વે કુટુંબને સુખી રાખે. સરસ. તો દાદા દ્વારા આશીર્વાદ પણ આપવામાં આવ્યા છે કે ભાઈ એમને ભગવાન હરમેશ સુખી રાખે. તો મિત્રો, આજે આ વિડીયો દ્વારા આજે અહીંયા લીંબડીની મુલાકાત લીધી અને જીવ મૈત્રી સેવા દ્વારા અમે અવિરત આવી સેવા કરતા રહીએ એ માટેના અમારા અથાગ પ્રયત્નો તેમજ પબ્લિકનો રિસ્પોન્સ પણ જરૂરી છે. તો અમને આવો ને આવો પ્રેમ આપતા રહેજો. અને મિત્રો, અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એવી અમારી નમ્ર વિનંતી.